સ્વામી તમે મને ફોન કર્યો? મેં કીધું હા ભાઈ, થોડું કામ હતું. મને કે બોલો બોલો સ્વામી. મેં કીધું તું કામ કરીશ તો કહો. સ્વામી આપ કોણ ના કરું? બોલો બોલો બોલો, શું આજ્ઞા છે કહો. મેં કીધું આપણે મળવું છે, થોડી વાર રૂબરૂ મળવું છે. મને કે સ્વામી 3 દિવસ જવા દો ને, આપણે બુધવારે મળીએ. કેમ બુધવાર કીધું એ તમે સમજી ગયા? હોશિયાર છો તમે બધા. મને કે બુધવારે મળીએ. મેં કીધું બુધવારે નહીં, આજે જ મળવું છે. મને કે સ્વામી પણ 2 દિવસ જવા દો, બહુ અર્જન્ટ છે. મેં કીધું અર્જન્ટ છે. મને કે મારા પપ્પા તમારી જોડે આવી ગયા લાગે છે. મેં કીધું આવી ગયા છે. મને કે સ્વામી શું કરો, મને શરમાવો છો, 3 દિવસ જવા દો ને. મેં કીધું નહીં, તને ટાઈમ ના હોય તો બોલ, હું આવું તને મળવા. તું કે ત્યાં આવું. ઘેર કે તો ઘેર. તું કે મારે કોલેજના કેમ્પસમાં, તું કોલેજના કેમ્પસમાં આવું. તું કે ત્યાં આવું, પણ આપણે મળવું છે. મને વિશ્વાસ છે કે તું કોઈ દિવસ મારું વચન નહીં લોભે. મને કે સ્વામી આપ મને મળવા આવો એ શોભતું હશે? મેં કીધું તો તું મળવા આવે ભાઈ, ના શોભતું હોય તો કે સ્વામી આવવું જ પડશે. મેં કીધું આવવું પડશે. બોલ રાત્રે કેટલા વાગે ફાવે તને? અત્યારે 8 વાગવા આવ્યા છે. બોલ 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, રાતના 3 વાગે, 4 વાગે, તું કે એટલા વાગે. પણ કે સ્વામી રાતે 3 વાગે તમે મારા માટે જાગશો? મેં કીધું જાગીશ. બોલ મારે તારાથી કંઈ અધિક નથી. મારી ઊંઘ કરતાં તું અગત્યનો છો. મને કે સ્વામી રાતે 12 વાગે એવા છે. મેં કંઈ વાંધો નહીં, 12 વાગે હું તને વેઇટ કરું છું, તારી રાહ જોઉં છું. રાત્રે 11:45 વાગે આવ્યો. હું રાહ જોઈને બેઠેલો. સેવકનું આસન છે ઉપર, ત્યાં આવ્યો. આવીને દંડવત કર્યા એણે. એની સામે બેઠો. એમ કે બોલો સ્વામી શું આજ્ઞા છે? હું તો બનેલી હકીકત કહું છું. હું બોલી ના શક્યો. મને નાનપણમાં કેવો હતો, એના કપાળમાં કેવો સરસ તિલક ચાંદલો શોભતો, કેટલો કયાગરો. રોજ આવીને મંદિર વાળી નાખે, રોજ સંતોના ધોતિયા હૂકવી નાખે, રોજ સંતોના ધોતિયા વાળી નાખે. કેટલી સેવા કરે. બાપજીનો કેટલો લાડકો હતો. મને આ બધું યાદ આવ્યું. મને મારી આંખમાંથી સહેજ આંસુ પડી ગયો એની સામું જોઈ. મારી આંખમાં એણે આંસુ જોયું ને. બોલે ઊભો થઈને ખોળામાં માથું મૂકીને, નાનું બાળક રડે ને એમ ખોળામાં માથું મૂકીને જેમ માને ચોંટી પડે ને એમ ચોંટી પડ્યો અને ખૂબ રડી પડ્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. રડતો જાય ને બોલતો જાય, સ્વામી હું બધું જોઈ શકીશ, હું તમારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. સ્વામી એ નહીં જોઈ શકું. બોલો શું તો હું કોઈ એમ કરું? સ્વામી આપની શું આજ્ઞા જ કહો. કે જો મારે તને જાજુ નથી કહેવું. તો મહારાજ બોલે છે સાંભળ, તું આ છોડી દે, આ પાત્રને છોડી દે, નહીંતર તને કાંકરિયા તળાવમાં મરતા નહીં આવડે, રેલવેના પાટા નીચે તને મરતા નહીં આવડે, આપઘાત કરતા નહીં આવડે. તો દુઃખી થઈ જઈશ, તારું આખું જીવન બરબાદ થઈ જશે. તું આ પાત્રને છોડી દે, અમારી આજ્ઞા છે. ફક્ત મેં 4 વાક્યો જ કહ્યા. એણે મારા મોં ઉપર હાથ મૂકી દીધો. મને કે સ્વામી હવે મારે જરૂર નથી વધુ. આપે કીધું કે આને છોડી દે. સ્વામી હું આજથી એ પાત્રને મારા હૃદયમાંથી હું હળગાવી દઉં છું. હવે પછી હું હામું નહીં જોઉં. મને કે સ્વામી 10 દિવસની મુદત આપો, હું 10 દિવસ ન છૂટકે એની સાથે બોલીશ, ફોન કરીશ, મળીશ. પરંતુ સ્વામી આ કેસને વાઇન્ડ અપ કરવા માટે, વાઇન્ડ અપ એટલે સમજ્યા પેલા એનો સંકેલો કરી નાખવા માટે મારા કોઈ કોરેસ્પોન્ડન્સ હોય, કોઈ પત્ર વ્યવહાર હોય, કોઈ ફોટા હોય, બીજું ત્રીજું બધું હું ગમે એમ કંઈને લઈ લઉં, જેથી કાલ મારું બ્લેકમેલિંગ ના થાય. સ્વામી 11મા દિવસથી
બિલકુલ બંધ. હું વધુમાં વધુ 10 દિવસ માગું છું, પણ આ નહીં બને. હવે મેં કીધું અત્યારે મારી હાજરીમાં તું તારા પપ્પાને તારા મમ્મીને તારા બનેવીને બેનને ફોન કર. તું કહી દે મારી હાજરીમાં કે પપ્પા આપે જેમ કીધું છે મને સ્વામી આજ્ઞા કરી છે, હવે આ નહીં બને, તમે નિશ્ચિંત થઈ જાઓ, તમે બિલકુલ દુઃખ ભૂલી જાઓ, આનંદમાં રહો. આટલું કહી દે. તું મારી હાજરીમાં એને ફોન કર્યો, એના બેન બનેવી નહીં કર્યો, એના પપ્પા મમ્મી નહીં કર્યો. મુક્તો એનાથી એ લફરું છૂટી ગયું. 2005ની 4ની 5ની વાત કરું છું. આજે 13 વર્ષ થયા. એના સત્સંગી પરિવારમાં જ લગ્ન પણ થયા. આજે એના ઘેર 2 બાળકો છે. આજે તમારી જેમ સત્સંગનો થાંભલો છે. મુક્તો જોઈએ ને, તમને પ્રશ્ન પૂછ્યું, જો સંતો સાથે હેત ન હોત તો એનો એ ક્યાં હોત, એનો પરિવાર ક્યાં હોત? કલ્પના કરી શકો છો ક્યાં હોત, શું થાત? સંતો સાથે હેત કરજો. તમારા દીકરાઓને તે તમે બીજું વારસામાં ના આપો તો કંઈ નહીં, નાનપણથી દીકરા કે દીકરીઓને હેત કરાવજો. એ દીકરીઓને મહિલા મુક્તો સાથે હેત કરાવજો. દીકરાઓને સંતો સાથે હેત કરાવજો. તમારું નહીં માને, એ સંત સાથે હેત હશે તો એનું જીવન પલટાયેલું બદલાયેલું રહેશે. મુક્તો આટલી તમને વિનંતી કરું છું. અને તમે કોઈકની સાથે હેત કરજો, એવા સંત સાથે હેત કરજો. હેત કેટલું કામ કરે. મુક્તો આજે આ સેવક અહીં બેઠો છે, મોટા પુરુષની સાથે હેત કર્યું હતું. એટલે આ સંતો અહીં બેઠા છે, એમણે નાનપણથી અમારી સાથે હેત કર્યું હતું. આજે જો એમના જીવન બદલાઈ ગયા છે. હેત હતું નાનપણથી, કાંઈ નહોતું. સેવક નાનો હતો, આપણા ગુરુના ગુરુ આપણા મુનિ બાપા, કેવો હેત સેવકને હતો. મુક્તો હું તો તમને બધાને જોઉં તાર મને તમે હાવ ઝાંખા ટમટમિયા જેવા લાગો, એક મીણબત્તી જેવા. કેવો હેત એ દિવ્ય પુરુષ જોડે. મને બાપજીનો ભેટો પછી થયેલો, એમના ગુરુનો ભેટો પહેલાં થયેલો. બોલો. અને સ્વામી વગર, સ્વામીની ઉંમર એ વખતે 90 વર્ષની, મારી ઉંમર 9 વર્ષની. ખાલી મીંડાનો જ ફેર હતો, એક જ મીંડાનો ફેર. પણ તમે કલ્પના કરો, 9 વર્ષના છોકરાને 90 વર્ષના બાપા જોડે બને, અને 90 વર્ષના બાપાને 9 વર્ષના છોકરા જોડે ફાવે. પરંતુ મને એમના વગર નહોતું ચાલતું અને એમને મારા વગર નહોતું ચાલતું. એ અમારી પ્રથમની પ્રીત હતી. મુક્તો આખી એક જુદી ભૂમિકા હતી આ મુનિ બાબા. દિવ્ય પુરુષ. એક નાનકડો જ પ્રસંગ કહું, હેત કેવું. સેવક નાનો હતો, બોલો. મારે વેકેશન પડે ને, હું એ વખતે ભણતો 4થા 5મા 6ઠ્ઠા ધોરણની વાત કરું છું. સેવકને વેકેશન પડે ને, સાંજે 5 વાગે છેલ્લો દિવસ હોય ને, 5 વાગે સ્કૂલ છૂટી હોય અને એ દિવસે વેકેશન જાહેર થયું હોય, મુક્તો 5 વાગે સીધી થેલી ફેંકી અને સવારથી પૂજા અને 4 જોડ કપડાં, 2 જોડ કપડાં થેલીમાં ભરીને મૂકીને તૈયાર કરીને દીધા હોય. જેવી સ્કૂલ છૂટે એટલે થેલી એક બાજુ ફેંકીને દફતર કહેતા. દફતર અત્યારે તમે શું કહો છો બધા? બેગ. હા, બેગ. ઇંગ્લિશ શબ્દો આવી ગયા ને, બેગ. અમારા જમાનામાં દફતર કહેતા. દફતર કહેતા ને તમે બધા બોલેલા દફતર શબ્દ? બોલો. દફતર કે દફતર કે દફતર, મૂળ શબ્દ દફતર છે, પણ દફતર કે દફતર ફેંકીને સીધું ભાગીએ. છોકરો રમવા જાય, કાં તો મામાને ત્યાં, માસીને ત્યાં, કાકાને ત્યાં બીજે જાય. આ છોકરો મામા માસી નહોતા કોઈ. મારે આ જ મામા હતા, મારા આ જ માસી હતા, આ જ કાકા હતા, આ જ મુક્તો રીતસર સવારથી પ્લાનિંગ હોય. અરે 3 દાડાથી થનગનતો, ક્યારે વેકેશન પડે, ક્યારે સ્વામી જોડે જવું. આગલે દિવસે આખી રાત ઊંઘ ના આવી હોય અને રાતમાં વિચાર કરું કે સ્વામી કાલ ક્યાં બિરાજતા હશે, સ્વામી ક્યાં સ્વામી અખંડ વિચરણમાં રહેતા, સ્વામી ક્યાં વિચરણ ચાલતું હશે, સ્વામી ક્યાં હશે, હું ક્યાં જઈશ.
કાલે મારે જવું છે તો હું જઈશ ક્યાં, કયા ગામમાં જઈશ? સ્વામીના 8-10 ગામ મુખ્ય હતા કે એ 10-15 ગામમાં સ્વામી બિરાજતા. કાં તો સ્વામી ઝોલાપુર કરીને ગામ હોય ત્યાં હોય, કાં તો સ્વામી સાણંદ હોય, કાં તો વિરમગામ હોય, કાં તો પાટડી હોય, કાં તો જરવલા હોય, કાં તો ખારાગોડા હોય. આવા 8-10-15 ગામ હતા. સ્વામી ત્યાં વિચરતા જ હોય. સ્વામી ક્યાં હશે? હજુ જ્યાં રાત્રે હું તો હોઉં ને, રીતસર સ્વામી દિવ્ય રૂપે આવીને મને ઉઠાડીને કહે કે આવતીકાલે આવી હું તારી રાહ જોઉં છું, હું ફલાણા ગામમાં બિરાજું છું. ત્યાં સ્વામી બિરાજ આવીને રાત્રે હશે. હેત શું કામ કરે મુક્તો? શું કરે હેત? પ્રીતિ છે, હેત છે. રાત્રે રીત જ્યારે હું એક વખતની વાત નથી કહેતો, વર્ષમાં હું 3 વખત જતો. અઠવાડિયાનું વેકેશન પડે તોય ભાગવાન, દિવાળી વેકેશન પડે તોય ભાગવાન. મેં દિવાળી કાયમ એમની જોડે જ કરી છે. બોલો, સ્વામી આવીને કહી જાય હું અહીંયા બિરાજું છું, અહીંયા છું, હું તારી રાહ જોઉં છું. અને જ્યારે હું જાઉં ને રાત્રે 8 વાગે 9 વાગે ત્યાં પહોંચું અને બોલો રીતસર સ્વામી આમ રાહ જોઈને બેઠા હોય, બાયણા હમું નજર કરીને બેઠા હોય. અને સ્વામી આમ સાંજે જમવાનો સમય થયો હોય ને સંતો કહે ને સ્વામી જમવા એટલો ટાઈમ થયો છે. ના, મારો લાડકો દીકરો આવે છે, પછી હું જમાડીશ. એક દિવ્ય પુરુષ સાથે હેત કર્યું હતું, આજે અમે એટલાય બેઠા છે. હિત કોને કહેવાય? સત્પુરુષ સાથે હિત કોને કહેવાય? પ્રીતિ કોને કહેવાય? અને જેવો જવું ને એટલે આમ સ્વામી રીતસર સ્વામી આમ બાથમાં ઘાલીને ભેટી પડે. આમ સ્વામી રાજીના રેડ થઈ જાય. સ્વામી મુક્તો એ મારી મૂડી હતી, એ એમનો રાજીપો છે ને એ મારી મૂડી હતી. અને હજુ એ મૂડી ચાલે છે મારે, હજુ મૂડી ચાલે છે, હજુ વપરાઈ નથી પૂરી. અને વપરાય એવી નથી, ખૂટે એવી નથી. એટલો રાજીપો કમાયા છે. અને હેત અને મહિમા કોને કહેવાય? અલ્પ વચન સેવકથી ક્યારેય લોપાયું નથી, મને લોપવા દીધું નથી. એક વખત જીવનમાં રુચિ બતાવી, જય સ્વામિનારાયણ, મુક્તો તરત તિલાંજલિ. નાનો હતો ને મારા હાથમાં એક દિવસ પેલું નાના છોકરા પેલું ઇનામ ખેંચે, પેલું એ વખતે આવતું પેલું મેળામાં જાય ને ભાઈ ઇનામ આવે, પેલું આમ ચોટેલું હોય ને આમ ખેંચે ને ભાઈ અંદરથી ચીઠી નીકળે. એટલે અંદર લખ્યું હોય કે આને કચકડાના ચશ્મા લાગે, ક્યાંક કચકડાની ઘડિયાળ લાગે. કચકડાની એટલે સમજ્યા હતા તો કચકડું જ તમને ભાડ્યું હોય ને જોયું હોય. પ્લાસ્ટિક આવી ગયું ને પેલા કચકડું આવતું, ખબર પેલું કડક પ્લાસ્ટિક તૂટી જાય, પટકી જાય અને કચકડું કે. ખોટા ચશ્મા, ખોટી ઘડી. તે ઘડિયાળ એક વખત પહેરીને હું તો ગયો, આમ લાલ પીળી ઓલી આમ દોરી બાંધેલી પેલી ઇલાસ્ટિકની ઓલી શું કહેવાય ઓલી રિંગ હોય, અને પહેરીને સ્વામી જોડે ગયો. સ્વામી આમ જોયું, સ્વામી આંગળી નાખીને ખેંચી કાઢી લીધી. સ્વામી કે આ શું છે? કે બાપા ઘડિયાળ. અને સ્વામી રીતસર ફેંકી. સ્વામી એક જ શબ્દ બોલે કાયમ માટે. સ્વામી કે મહારાજ રાજી ન થયો. બસ આટલું વાક્ય મારા માટે પૂરતું હતું. મને કોઈ દિવસ આવી રીતે બેહાડીને શિબિર નથી કરાવી, કોઈ વૈરાગ નથી કરાવી. એમનું હેત જ મારા માટે વૈરાગ હતું. તો સ્વામી એક જ શબ્દ વાપરે, શું કે મહારાજ રાજી ન થયો. જીવનમાં પછી ક્યારેય આ કાંડા ઉપર ઘડિયાળ અડાડ્યું નહોતું, સાધુ થયા પહેલાં. ચશ્મા પહેરીને ગયો, પેલા લાલ પેલા કચકડાના ઓલા કાગળિયાના હોય, ખોટા પ્લાસ્ટિકનું કાગળ હોય, અને પહેરીને ગયો આમ વટમાં હતો. સ્વામી આમ જોયું, સ્વામી આમ કાઢી લીધા ચશ્મા. શું છે આ? મહારાજ રાજી ન થયો, આમ કંઈ ફેંકી દેશ. પતી ગયું. એ દિવ્ય પુરુષનું હેતનું એક જ વાક્ય મળતું, મહારાજ રાજી ન થયો, પતી ગયું. જીવનમાંથી તિલાંજલિ અપાઈ ગઈ. હેત કોને કહેવાય? અને હેતે કરીને આજ્ઞા લોપાય જ નહીં. એ દિવ્ય પુરુષને ઓળખી લીધા હતા. કોણ છે આ? મુક્તો સંતોની સાથે હેત કરજો, ક્યાંક માયિક હેત નહીં, દિવ્ય હેત કરજો. એક છેટનું સ્વરૂપ છે એવા ભાવથી હેત કરજો. અને એમાં મોટા પુરુષ સાથે પ્રીતિ એ તો કોઈક વસ્તુ જુદી છે, જે પ્રીતિને ધીમે ધીમે આત્મબુદ્ધિમાં સરતી જાય છે, એ આત્મબુદ્ધિ બનતી જાય. તો હેત કરજો. તમે તમારા મિત્રો સાથે હેત તો ઘણું કર્યું હોય છે, ભાઈબંધો જોડે હેત હોય,
મા બાપ જોડે હોય, મામા જોડે હોય, કાકા જોડે હોય, પણ સંતો સાથે હિત કરજો. વેકેશનમાં તે મુક્તો, બાળ મુક્તો, કિશોર મુક્તો તમને કહું, મંદિરમાં સંતો સાથે રહેજો. હજુ બને તો તમે જો તાર સ્વામિનારાયણ ધામ ઉપર અઠવાડિયું આવજો. તમારા જીવનને કોઈ દિવસ ડાઘ નહીં પડે, કલંક નહીં લાગે. તમને તરત બ્રેક વાગશે, આપણાથી આ કરાય ના ન કરાય, બ્રેક વાગશે. એ પ્રીતિ, એ હેત તમને બ્રેક મારશે. તો જીવન બદલાશે, દિવ્ય રહેશે. નહીંતર અત્યારે નાની ઉંમરમાં કિશોર અવસ્થા હોય, બાળ અવસ્થા હોય, એવા ઘણા બદલાઈ જવાના ચાન્સીસ છે. બદલાવા નહીં દે તમને. હિત કરજો, પ્રીતિ કરજો. ગાંધીજીનો પ્રસંગ આપણે સાંભળ્યો છે. ગાંધીજીને નાનપણથી એમને અહીં તો ખૂબ ભણ્યા, મોહનચંદ કરમચંદ ગાંધી. અને જ્યારે આફ્રિકા ભણવા ગયા, ડર્બનની ભૂમિ ઉપર, આફ્રિકામાં ડર્બન કરીને શહેર છે, અને ત્યાં પોતે વકીલાત શીખતા હતા, ત્યાં બેરિસ્ટરનું ભણતા હતા. અને એક ત્યાંની લેડી, ત્યાંની એક ડોસી હતી, અને એના ઘેર પૈસા આપીને રહેતા હતા, પેઇંગ ગેસ્ટ તરીકે. એ ડોસી ક્રિશ્ચિયન હતી, પ્યોર ક્રિશ્ચિયન. અને દર રવિવારે મોહનચંદને સમજાય પટાઈને લઈ જાય પેલા ચર્ચમાં લઈ જાય. અને રાતે બેહાડીને એમના ઘેર માં જેવું હેત કરે ને પછી એને શું કરે, મોહનચંદને તે એમને ખવડાવે ને પીવડાવે ને પછી એમને પેલું બાઇબલ વાંચે ને સમજાવે ને, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ વાંચે ને સમજાવે ને. 3 વર્ષ મોહનચંદ કરમચંદ રહ્યા. 3 વર્ષ દરમિયાન એમને એટલું બધું ચર્ચનો મહિમા ગાયો ને એટલો ખ્રિસ્તી ધર્મનો મહિમા પેલી ડોસીએ ગાયો. તે બોલો ગાંધીજી બદલાઈ ગયા. ગાંધીજીએ મોહનચંદ કરમચંદ એ વખતે ગાંધી બાપુ નહોતા કહેવાતા, એ વખતે તે ભણતા હતા, નાની મારી યુવાન અવસ્થા હતી. અને એમણે નક્કી કરી નાખ્યું કે મારે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવો છે. આવું નક્કી કરી નાખ્યું. એમણે એક સંત સાથે હેત હતું, જૈન ધર્મના સાધુ શ્રીમદ રાજચંદ્ર કરીને હતા અને મુંબઈમાં હતા. એમની સાથે એમને થોડું નાનપણનું હેત. અને મુંબઈના શ્રીમદ રાજચંદ્રને એમણે પત્ર લખ્યો. રવિવારે એમણે નક્કી કરેલું કે આવતા રવિવારે ચર્ચમાં જઈને મારો ધર્મ પરિવર્તન કરી દેવું છે. અને એમણે સોમવારે પત્ર લખ્યો, આખી રાત બેસીને અહીંયા મુંબઈ, કે મેં હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું નક્કી કરી લીધું છે, મને સલાહ આપો. શ્રીમદ રાજચંદ્રને પત્ર મળ્યો બુધવારે. એમણે તાત્કાલિક રાત્રે 18 પાનાનો પત્ર લખ્યો ગાંધીજી ઉપર, કે ક્યાં હિન્દુ ધર્મ અને ક્યાં ખ્રિસ્તી ધર્મ, તમે શું કરી રહ્યા છો? અને સમજાવો તો પત્ર લખ્યો 18 પાનાનો. અને શનિવારે ગાંધીજીના હાથમાં આવ્યો, ત્યાં ડર્બન આફ્રિકામાં. અને એમણે પત્ર વાંચ્યો. સવારમાં પોતે ચર્ચમાં જવાનું હતું, સવારમાં પેલી ડોસીએ આનંદનો પાર નહીં, અને ડોસીને જઈને કહી દીધું, માય મામ, ઇંગ્લિશમાં બોલે છે, માય મામ, આઈ હેવ ડિસાઇડેડ I am on the real path. I do not want change my religious. એમની ઇંગ્લિશમાં આત્મકથા છે ગાંધી બાપુની, અને એમાં એમણે ઇંગ્લિશમાં બહુ સરસ લખ્યું છે, હું મારો ધર્મ સ્વીકારવા, હું જે છું એ બરાબર છું. મારે આઈ ડુ નોટ વોન્ટ ટુ ચેન્જ માય રિલિજિયસ. મારે મારો ધર્મ ચેન્જ કરવો નથી, હું સાચા રસ્તા ઉપર છું. મુક્તો બ્રેક વાગી ગઈ. ત્યાં ગાંધી બાપુએ એમની આત્મકથામાં લખ્યું છે કે જો મને એ વખતે સાચા સંત સાથે હિત ન હોત, કોઈક સંત સાથે હિત ન હોત, તો આજે હું મહાત્મા ન હોત, હું બાપુ ન હોત, હું ગાંધી બાપુ ન હોત, અને ભારત આજે સ્વતંત્ર ન હોત. તો સંત સાથે હિત કરજો, આટલી ભલામણ કરું છું.
આપણને કાનપટ્ટી પકડીને. અને એવા સંત સાથે હેત કરજો. જો આ સંતો બેઠા છે કે તમને, અને સંતોને કહું છું કે સંતો સાચા રસ્તા ઉપર કોઈ દિવસ કોઈ ખોટા રસ્તા જતા ઉપર આપણા પોતાના છે, એને વઢી નહીં તે પકડીને પાછા લઈ આવો. જેમ મેં હમણાં કહ્યું, પેલો મુક્ત પેલા સર્વસ્વ સ્વામી જોડે ગયો, 15 દિવસમાં મેં એનો આસમાન જમીનનો ફેર જોઈ લીધો. બોલો, સંત વિના સાચી કોણ કહે સાચા સુખની વાત? તમને કોણ કહેશે સાચી વસ્તુ? સંતોનું જીવનમાં મૂલ્ય કેટલું મોટું છે. સંતનો મહિમા સમજજો, સંત સાથે હેત કરજો, અને ત્રીજું, સંત સાથે મમત્વ કરજો. સંતો મારા, મહારાજ મારા, સંતો મારા, બાપજી મારા, મોટા પુરુષ મારા છે, હરિભક્તો મારા છે. મારા કરજો, મંદિર મારું કરજો. તમે મારા બોલો છો, પણ મારા સમય આવે ને ત્યારે સમજતા નથી ભાઈઓ. ઘણું અમને દુઃખ થાય ક્યારેક, મારા સમજતા નથી. હું તો તમારી આ નોટમાં હું લખવાનું કહું તમને કે તમે મારાનું લિસ્ટ બનાવો. તમે કેટલું મોટું લિસ્ટ બને. મને એવું યાદ આવે કદાચ આ નોટ નાની પડે. બોલો, એટલું બધું મારું તમે શરૂઆત કરો. મારું માથું ને, મારું નાક ને, મારી આંખ ને, મારું કાન ને, મારું મોઢું ને, મારું પેટ ને, મારી છાતી ને, મારા હાથ ને, મારો પગ ને, મારું તમે બધું, મારા સ્લીપર ને, મારા ચંપલ ને, મારું પેન્ટ ને, મારું શર્ટ ને, તમે એમાં 2 પાના ભરી જાય. પછી શરૂ કરો ને તો એ મારું ઘર ને, મારું પરિવાર ને, મારું કુટુંબ ને, મારું ઓયડો ને, મારું રૂમ ને, મારો પલંગ ને, મારું ગાડલું ને, મારું મૂશિકું ને, મારું તમે એ ચારું પછી બીજું પાના 2 ભરાય. અને પછી કહો મારા કાકા ને, મારા મામા ને, મારા માસી ને, પછી એનું 2 પાના ભરાય. પછી જી સિરીઝ આવે તમારા બધાને મોટાને. જી સિરીઝ એટલે સમજ્યા ને? હા, માસીજી, કાકાજી, ફુવાજી, પછી એના 2-4 પાના ભરાય. આ જી સિરીઝ એવું જ કોણ? તમે મને ખબર નથી પડતી આવી બધી બહુ જી સિરીઝની. હું તો તમે બધે, પણ અમને દુઃખ એ થાય. હું તમને પ્રશ્ન પૂછું, અમારું તમારા એ મારામાં ક્યાંય છેલ્લે નામ ખરું કે મારા બાપજી, મારા સ્વામી, મારા સંતો, મારા મંદિર, આ ક્યાંક આવ્યું તો અમે રાજી થઈ જઈએ? છેલ્લે નામ અમારું રાખજો પહેલાં, છેલ્લે રાખજો. હા, મુક્તો સમય આવે ત્યારે ખબર પડી જાય છે ભાઈ. બહુ જોયું છે. ભલે તમે અત્યારે કહો છો કે પહેલું તમારું હોય, પરંતુ સમય આવે ત્યારે નથી રહેતું પહેલું ભાઈ. મમત્વ કેળવજો, સંતોને મારા માનજો, ભગવાનને મારા માનજો. અમારે અમદાવાદમાં એક હરિભક્તે લગ્ન કરેલા, બહુ પૈસાદાર હરિભક્ત, ખૂબ રૂપિયા વાપર્યા, 2 કરોડ રૂપિયા. એમની દીકરીના લગ્ન કર્યા, 2 કરોડ વાપર્યા. કેટલા? 2 કરોડ. બોલો, 1500 રૂપિયાની એક જમણવાર કરેલો, 1500 રૂપિયાની એક ડીશ. બોલો, 1500 રૂપિયાની એક ડીશ. હવે શું એમાં હોનું મૂક્યું હોય? બોલો, પેલી કેટરિંગવાળાનો ઓર્ડર આપેલો, 1500ની એક ડીશ, 2000, 2500, 3000 માણસ જમાડેલા. બોલો, મને તેમના માણસનો ખબર પડી કે 40 લાખ રૂપિયાનો તો ઓર્ડર આપ્યો હતો. શાનો? પેલો એમની વાડીનો પેલો શું કહે એને, આપણો આ શું કહે છે, આ પાર્ટી પ્લોટનો. બોલો, ડેકોરેશન 40 લાખ રૂપિયા ડેકોરેશન આપેલા. કંકોત્રી છપાયેલી 800-900 રૂપિયાની એક કંકોત્રી, એક પત્રિકા 800-900 રૂપિયાની. બોલો, ખૂબ બધા એને જમાડ્યા, 3 ટાઈમ બધા એને જમાડ્યા. લગ્ન પતી ગયા ને એ ભાઈ આયા દર્શન કરવા. મને કે સ્વામી હાશ બહુ પતી ગયું બધું, સ્વામી બાપજીના આશીર્વાદથી ને તમારા સંતોના આશીર્વાદથી બધું સારી રીતે લગ્ન પતી ગયા ને બધું બહુ સારું થયું. સ્વામી આટલું મને એમણે તો એમનું બધું વર્ણન કરવા માંડ્યું. સ્વામી 2000 માણસ પહેલે દાડે જમ્યું, બીજે દાડે 2500 જમ્યું, ત્રીજે દાડે 3000 જમ્યું. સ્વામી બધું સાંભળ્યું મેં ધીમે રહીને પૂછ્યું, ઠાકોરજીને સંતોની રસોઈ એકે દિવસ આપી કરી ગઈ? કે મારા ઘરનાને સાંભળ્યું જ હોય, હું તો ભૂલી ગયો, મને પણ મારા ઘરનાએ આપી જ હોય. કે મેં કીધું તમે ફોન તો કરીને પૂછો આપી કે નહીં. એટલે પૂછી લો આપી જ હોય. કે પછી એમણે ફોન જોડ્યો મારે દેખતા. આપણે મંદિરમાં રસોઈ સંતોની ભક્તિ નિવાસમાં મહિલાઓને નોંધાઈ દીધી. મને એમ કે તમે આપી હશે. કે મને એમ કે તમે આપી હશે. મને કે સ્વામી લે હાય બધું ભૂલી જ ગયા, આખું કોળું શાકમાં જતું રહ્યું. કે બોલો,
કોળું શાકમાં જતું રહ્યું એટલે સમજ્યા પેલા ભૂલી જ ગયા લ્યો. એ તમારી જેમ આમ જ કહેતા હતા કે ના પહેલો હોય. અમારો આવરી શિબિરમાં અમને એક વખત કીધું હતું, યાદ હતું, સ્વામી સંતોનો નંબર પહેલો હોય. આ તમે અત્યારે બોલ્યા ને એમ એ આવું જ બોલ્યા હતા. પણ ટાણું આવે ને ત્યારે જ નથી રહેતો ભાઈ. પરંતુ આ વિવેક શીખવાડ, મમત્વ, મારા સંતો મારા ભગવાન. એટલે બધા સાંભળ્યા તમને, હા, અને ભગવાન જ ભૂલી ગયા, સંતો જ ભૂલી ગયા. અમારે તમારે કંઈ લેવા દેવાની. અમારે તમે કંઈ હગું જ નહીં લે. તમે બધાએ હગાને હંભારીને જમણવાર કર્યો. એટલે અમે હાવ તમારા હગાની બહાર. અમે ક્યાં 1500ની ડીશ માગતા હતા. અમારે તો 2500 રૂપિયામાં બધા સંતોને રસોઈ આવી જાય છે. બોલો, તમારી 2 ડીશમાં અમે 100 જણ આવી જઈએ છીએ. અને 2500 અમારે 100 મહિલા મુક્તો આવી જાય છે. બોલો, નહીં કરવું એવું નહોતું, એમને નથી કરવું એવું નહોતું, પરંતુ મમત્વ નથી ને એટલે ભૂલી જવાય છે. ટાણું આવે ને ત્યારે. મમત્વ કોને કહેવાય? મારા મહારાજ, મારા સંતો મુક્તો, મારા બાપજી. પર્વતભાઈનો દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ. પર્વતભાઈને મહારાજે જ્યારે પેલું શેરડી, મહારાજ માટે શેરડી આવેલી, એટલે મહારાજે શેરડી છોલાઈ, એને આવા પેલા છોલાઈને કાતરા કરાયા. અને પછી મહારાજે બધાને ખોબે ને ખોબે સંતોને પીરસવા માંડી. સંતો લ્યો, હરિભક્તો લ્યો, બધા શેરડી જમો કે. મહારાજ પ્રસાદીની કંઈ લીલા કરી એ બધા સંતોને આપવા માંડી. પહેલાં હરિભક્તોને આપી, પછી મહારાજ બધા હરિભક્તો આવતા હતા, આપતા પછી સંતોને આપવાની હતી. સંત પર્વતભાઈ આવ્યા. પર્વતભાઈ લ્યો. પર્વતભાઈ કે મહારાજ હું નહીં જમું. કેમ? મહારાજ તમે સંતોને નિયમ આપ્યા છે, સંતોને પીરસવાના છો, સંતોને જમાડવાના છો તો હું લઈશ, નહીંતર મારા ભગવાન ન જમે, મારાથી ન જમાય. સ્વામી કે તમારા ભગવાન અમે લ્યો, અમે જમીએ. મહારાજ તમે મારા ભગવાન નથી, મારા ભગવાન સંતો, અને તમે સંતોના ભગવાન છો. મારા ભગવાનના ભગવાન છો. મારા સંતો ન જમે, મારાથી ન જમાય. હરિભક્તો તો 500 હતા, કોઈને યાદ ના આવ્યા સંતો. પણ જેને મમત્વ માન્યું હતું ને, મારા સંતો, એને સંતો યાદ આવ્યા. અમારે ત્યાં, આપણા ત્યાં વાસણાથી 10-15 વર્ષ પહેલાં એક આવડો નાનો મુક્તા આવેલો, તેના પપ્પા જોડે, 5-6 વર્ષનો ટેણીયો. તે આવડો મહારાજ, તે આવડા મહારાજ. ને પછી મેં છેલ્લે લાડુડીની પેલી લાડુડી આપવા માંડી. લ્યો લાડુડી. તે આમ કરે, આમનો અર્થ શું થાય? નહીં લો એમ. મને એમ કે એક લાડુડી ઓછી પડતી હશે. મેં કે લે, આખું બોક્સ લે ભાઈ. ના લે. એના પપ્પાને કીધું કોવા ને પ્રસાદી લઈ લે, છોકરાને પ્રસાદી તો ભાવે. એના પપ્પા કીધું લઈ લે બેટા, લઈ લે. ના લેવાય. કેમ? બોલો, રડવા જેવો થઈ ગયો. મને કે સ્વામી, બાપજીને મારી મમ્મીએ કહેતી હતી કે બાપજી લાડુડી નથી જમતા, ગળી વસ્તુ નથી જમતા. સ્વામી, મારા મમ્મીને જ જમતા, હું નથી જમતો. ના ખવાય, મારાથી લાડુડી ના લેવાય. બાપજી ના લેતા હોય, મારાથી કેમ લેવાય? સ્વામી, અમે નથી જમતા ગળી વસ્તુ કે. મારા પપ્પા જમે જ કે, અમે નથી જમતા. બોલો, વિચાર કરો. એક નાના બાળક, આને કહેવાય મમત્વ. મારા બાપજી ના જમે, મારાથી કેમ જમાય? આપણને આવો વિચાર આવે છે કોઈ દિવસ? અમારે ત્યાં વાસના, આપણે એક વખત 50-60 અમદાવાદના કાર્યકરોની શિબિર હતી, મિટિંગ હતી. તે 3 કલાકનો 9 થી 12 સવારે, રવિવાર હતો, 9 થી 12 પ્રોગ્રામ હતો. તે 50 મુક્તો બધા આવેલા. એમાં જે મુખ્ય લીડર હતા ને, સંયોજક, એ બધું હેન્ડલિંગ એમને જ કરવાનું હતું. હવે દર વખતે આવતા ત્યારે તમે જુઓ તો એટલો ઉત્સાહ, એટલો ઉમંગ એમના મોં ઉપર. પણ આજે બહુ ઢીલા ઢબ જેવા હતા. મને કે સ્વામી, આજે તમે કહેજો ને બધું જે કહેવું એ. બિલકુલ કોઈ વિચાર ના આપે, કોઈ અંદર ભેળા ભળે નહીં, અનએક્ટિવ દેખાય બિલકુલ. એટલે મેં 1-2 કલાક જોયું. એટલે પૂછ્યું કે દયાળુ, આજ કંઈ બીમાર છો? તમે આમ બિલકુલ રસ નથી લેતા. મને કે સ્વામી, એવું નથી,
પણ સાચું કહું, સ્વાઈ ઘેરથી નીકળ્યો કાલે રાત્રે મારા બાબાને, મારો 8 મહિનાનો ટેણીયો છે ને, એને તાવ આવ્યો હતો. રાત્રે હું ડૉક્ટર જોડે લઈને ઇન્જેક્શન અપાઈ આવ્યો હતો. સ્વાઈ રાત્રે સારું થઈ ગયું હતું, પણ સવારમાં હું નીકળ્યો ને ત્યારે થોડો એને તાવ હતો. કરનારને કહીને કહ્યું કે ભાઈ ડૉક્ટરને આજે રવિવાર છે, દવાખાનું બંધ હોય, ઘેર જઈને ઇન્જેક્શન અપાઈ આવજો, કહીને નીકળ્યો છું. પણ સ્વામી તમે ફોન લેવડાવી લીધા છે ને ફોન તમારે સામે કરાય નહીં. એટલે સ્વામી મને મારો જીવ હું બેઠો છું અહીં, પણ મારો જીવ ઘેર છે, મારા મુન્નાને જોડે છે કે એનું શું થયું હશે, તાવ ઉતર્યો હશે કે તાવ નહીં ઉતર્યો, તાવ ઉતર્યો હશે કે નહીં ઉતર્યો હોય. મુક્તો હું તમને જે કહું છું, મુક્તો એવું ઊંધું નહીં લેતા. તમારા દીકરા, તમારા બાળકો છે, એની ચિંતા તમારે કરવી જોઈએ. પરંતુ મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો, દયાળુ બાપજી કોઈ દિવસ માંદા હોય, સંતો માંદા હોય તો આવી તમને કોઈ દિવસ યાદ આવે છે? કોઈ દિવસ ચિંતા થાય છે? કદી સાંભળે છે? મારે તમને આટલું જ ટકોર કરવી છે. તમે કોઈ દિવસ અપસેટ થઈ જાઓ છો? દીકરાને તમારો માન્યો, બાપજી તમારા નહીં, સંતો તમારા નહીં. આ મમત્વ છે. આ મમત્વ છે. શીખજો આ બધું. આપણને દુઃખ થવું છે, મારા સ્વામી, મારા સંતો માંદા પડ્યા છે, મારા બાપજી બીમાર છે. જે આપણું જીવન છે, આપણે બધા ઉજળા છીએ, દિવ્ય પુરુષને લઈને છીએ, અને એને વિશે મમત્વ, એમાં ઢીલું. એટલે કહીએ છીએ કે અમારું નામ છેલ્લે ખરું ક્યાંય. આવું મમત્વ કેળવજો સંતોમાં, ભગવાનમાં. આપણે વાંચીએ છીએ જેતલપુરના આશજીભાઈનો પ્રસંગ આવે છે વચનામૃતમાં, લોયાના 3જા વચનામૃતની ટીકામાં આવે છે અને બાપાશ્રીની વાતોમાં આવે છે. જેતલપુરના આશજીભાઈ હતા, પોતે વૈદુ જાણતા હતા. વૈદુ એટલે સમજ્યા? એટલે નાડ જાણે ને પછી વૈદ. પહેલાંના જમાનામાં ડૉક્ટર નહોતા, વૈદનું કામ જાણતા. ડૉક્ટર જ કહેવાય એ જમાનાના, વૈદો ડૉક્ટર કહેવાતા. અત્યારની જેમ તો પેલું સ્ટેથોસ્કોપને આવું બધું નહોતું, અને દવાખાનું બધા વૈદ છે, પેલી આયુર્વેદિક વૈદો. હવે વૈદ હતા, અને એમના દીકરો, પોતાનો દીકરો, 20 વર્ષનો જુવાન દીકરો માંદો હતો, ઘેર બીમાર હતો, એમની દવા કરતા હતા. દીકરો કંઠપ્રાણ આવી ગયેલો. કંઠપ્રાણ એટલે સમજ્યા? છેલ્લી સ્થિતિ હતી. ક્યારે કઈ મિનિટે એનો પ્રાણ ચાલ્યો જાય, એટલે ધામમાં જતો રહે નક્કી નહીં. એવું એટલી બીમારી ઉપર હતો. અને છેલ્લે બેઠા બેઠા માથે પોતા મુકાતા હતા. એની દવા ચાલુ હતી, એમના ધર્મપત્ની માથે પોતા મૂકતા હતા. પહેલાંના જમાના તો એ બધી ઘરગથ્થુ દવાઓ થતી, બોલો. છેલ્લા શ્વાસ ભરાતા હતા. અને એ જ વખતે મંદિરમાંથી એક માણસ દોડતો આવ્યો. આશજીભાઈ, આપણા એક સ્વામી માંદા છે, તમને યાદ કરે છે, બહુ બીમાર છે, તમને યાદ કરે છે. હવે આ જગ્યાએ આપણે હોય તો શું કરીએ? છોકરો છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે, સ્વામી માંદા છે એવી ખબર પડી. એમણે એ જ મિનિટે એમની થેલી ભરી દીધી, એમની બેગ લઈ લીધી, અને હું જઉં છું, સ્વામી માંદા છે. એમના ઘરવાળા રડતા રડતા કે પણ આપણો દીકરો માંદો છે. ત્યારે શું કહે છે? અનંત જન્મ ધર્યા અને અનંત જન્મમાં દીકરા તો અનંત કર્યા છે, પરંતુ સંતને ભગવાન નથી મળ્યા. પહેલાં સંત, પછી મારો દીકરો. અને શું કહીને જાય છે? જો દીકરો ધામમાં જાય, રાખવો કે ના રાખવો એ મહારાજના હાથમાં છે. હું કંઈ એને પકડી રાખી શકવાનું નથી. જો એની આયુષ આવી હશે તો એ ધામમાં જવાનો જ છે. જો એ દેહ મૂકી જાય ને ધામમાં જાય તો એનો અગ્નિ સંસ્કાર કરી દેજો, પરંતુ હું પહેલાં મારા સંત એ હાજા થશે પછી જ હું આવીશ. આને કહેવાય મમત્વ. પણ પહેલાં સમય આવે ને ત્યારે ખબર પડે કે ભગવાનને, સંતની કેટલી આપણને મમત્વ છે. મમત્વ, મારા સંત, મારા ભગવાન. મુક્તો કેળવજો. આ અમારે ઘણા હરિભક્તો છે આજની તારીખમાં. એટલું જ નહીં, બોલો, ઘઉંની સિઝનમાં ઘઉં ભરે ને, પેલો ઘઉં ભરે એટલે સમજે ને, પેલું સ્ટોક કરે ને આખા વર્ષનો. ઘરમાં 4 કટ્ટા જોતા હોય ને તો 1 કટ્ટું મંદિરમાં ઠાકોરજી માટે જાય. મમત્વ કોને કહેવાય?
મમતા કોને કહેવાય? મુક્તો ભગવાનને સંત પહેલાં, એ આપણું જીવન છે. મંદિર મારું, સંતો મારા, મહારાજ મારા, બાપજી મારા, હરિભક્તો મારા, આટલું આપણા જીવમાં દ્રઢ થઈ જાય. જે મારા 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 છે એમાં આટલું કરજો પહેલાં. અને મમત્વ હોય તેની આખી દુનિયા જુદી હોય. મુક્તો મમતા આ મારા છે. આપણે પ્રસંગ સાંભળેલા છે ઘણા ભૂતકાળના. મારે તમને વર્તમાનના 2-3 પ્રસંગો પછી કહેવા છે. જ્યારે સમઢિયાળામાં મંદિર થતું હતું, આ પ્રસંગો સંતો દ્વારા તમે સાંભળ્યા હશે. સમઢિયાળામાં મંદિર થતું હતું. મંદિર એ જમાનામાં આવા સીલિંગ નહોતા ને આવા ઉપર એ જો આમ સરસ સીલિંગો એવું બધું નહોતું એ જમાનામાં. નળિયાવાળા મકાનો મંદિર થતા, નળિયાવાળા, અને ગારી માટીના મંદિરો થતા. ક્યાં ધાબા હતા એ વખતે. અને મંદિર થઈ ગયું, પરંતુ ઉપર નળિયા નહોતા મળતા. નળિયા નહોતા મળતા. આજુબાજુના ગામમાં પ્રજાપતિના ઘર ઓછા હશે એટલે નળિયા ન મળે. વજ્રાનંદ સ્વામી મંદિર કરાવતા હતા, અને વજ્રાનંદ સ્વામીને આવીને બેઠા, જોયું તો આ ઉપર નળિયાને. ચોમાસું આવવાની તૈયારી. સ્વામી ઉદાસ થઈ ગયેલા. ગામના 5-10 પટેલિયા હરિભક્તો હતા, એમને બોલાયા. એટલે નળિયા નથી, આ નહીં ડંકાય ઉપર જો ખુલ્લું રહી જશે, વરસાદ પડશે તો માટીની દિવાલો છે, પડશે હેઠી, અને આપણું મંદિરનું કામ બધું પડી ભાંગશે. શું કરશું? આ ચોમાસામાં બધું હેઠું પડશે. માંડ મંદિર થયું છે. પટેલો કે સ્વામી પણ નળિયા બધા 10 ગામમાં તપાસ કરી, ક્યાંય નળિયા નથી. શું કરશું? પૈસા આપતા, ડબલ પૈસા આપતા નળિયા નથી મળતા. ત્યારે એ વખતે હજુ વાર્તાલાપ ચાલતો હતો. સ્વામી ઉદાસ થઈ ગયેલા, અને બાજુના ગામમાંથી ટીંબી કરીને ગામ બાજુમાં, સમઢિયાળાની બાજુમાં ટીંબી, અને ટીંબીના વીરા ભગત હતા. અને વીરા ભગત દર્શન કરવા આવ્યા. સ્વામીના દંડવત કર્યા. સ્વામીના મુખારવિંદ સામું જોઈને બેઠા. સ્વામી ઉદાસ હતા. સ્વામી બહુ ઉદાસ થઈ ગયેલા. શાની ઉદાસીનતા હતી? નળિયા નથી ને જો વરસાદ પડ્યો ને તો મંદિર હેઠું પડી જશે. સ્વામીનું મુખારવિંદ જોઈને સ્વામીને કે સ્વામી ઉદાસ કેમ છો? કહો. સ્વામી કે ભાઈ આ નળિયા નથી એટલે ઉદાસીનતા છે. સ્વામી આજુબાજુના ગામમાં તપાસ કરો. અરે ભાઈ બધે તપાસ કરી, નથી મળતા. ઓલા પટેલિયાઓએ કીધું કે સ્વામી અરે ભાઈ કાંઈ નથી મળતા, નહીં તો અત્યાર સુધી અમે લાઈન ઢાંકી ના દીધા હોત. વીરા ભગત 1 મિનિટ વિચાર કરીને, 1 જ મિનિટમાં કે સ્વામી મેં એક જગ્યાએ જોયા છે, મેં એક જગ્યાએ ભાળ્યા છે નળિયા, ચલો બતાવું, અને મોકલો ગાડા. સ્વામી બધા પટેલો કે અરે ભાઈ અમે 10, 15, 20 ગામમાં ફરી આવ્યા છીએ, ક્યાંય નથી. અરે છે એક જગ્યાએ. પટેલોના મોહન પટેલ હતા, મોહનભાઈ પટેલ કરીને ગામના આગેવાન, પ્રમુખ, મંદિરના આગેવાન. મોહન પટેલ જાઓ, તમારું ગાડું લઈને જાઓ. સ્વામી 2 ગાડા મોકલો, ખાલી ગાડા, બળદ ગાડા મોકલ્યા. ક્યાં લઈ જવાના છે? મારા ઘર આગળ લઈ લો. રહેવાના ઘર પોતાના. ટીંબી ગામે પોતાના રહેવાના ઘર આગળ ગાડું ઊભું રાખી દીધું. બોલે હરિભક્તો કે આ તો તમારું ઘર છે. હા બરાબર છે, ઉતરો, નીચે ઉતરો. હું ઉપર ચડી જાઉં છું, નળિયા ઉતારું છું, ઉતારીને તમને આપું છું. ગાડામાં ગોઠવવા માંડો, અને આ નળિયાને લઈ જાઓ આપણે મંદિરે. હું આવું છું તમારી વાંહે વાંહે. અને અત્યારે આપણે મંદિર ઘરના નળિયા ઉતારીને મંદિર ઉપર ઢાંકી દઈએ. હરિભક્તો કે પણ ઘરના, તમારું રહેવાનું ઘર છે, આ વધારાનું નથી, આ ડોરા બાંધવાનું ઘર નથી, તમે રહો છો એ ઘરમાં. હું કરું એ બરાબર છે, લઈ લો, ચલો. નળિયા ઉતારી મૂક્યા, અને ગાડું જોડીને ત્યાં પહોંચ્યા. હજુ ગાડામાંથી ઉતરતા પહેલાં હરિભક્તો નળિયા ઉતારતા પહેલાં દોડીને સ્વામીને કે સ્વામી ના પાડો, આ વીરા ભગતે પરાણે નળિયા મોકલ્યા છે, એમના રહેવાના ઘર ઉપરથી ઉતારીને મોકલ્યા છે. સ્વામી એમને ના પાડો, પાછા મોકલી દો. હજુ વાર્તાલાપ ચાલે છે ને ત્યાં તો પાછળ વીરા ભગત દોડતા આવ્યા. સ્વામી કે ક્યાંથી નળિયા લાયા વીરા ભગત? સ્વામી જ્યાંથી લાયા ત્યાંથી. ઠાકોરજીનું કામ પહેલું થાય છે ને, કરી નાખો. અરે પણ તમે સાંભળ્યું કે તમારા રહેવાના ઘર ઉપરથી નળિયા ઉતારીને તમે લાયા છો, અને અહીં ઢાંકવાના હોય? ત્યારે વીરા ભગત એમ કે સ્વામી આ ઠાકોરજીનું ઘર એ મારું ઘર નહીં, આ ભગવાનનું મંદિર એ મારું ઘર નહીં. સ્વામી આજે અમે નળિયાવાળા ઘરમાં રહીએ છીએ ને, એ ઠાકોરજીના પ્રતાપે રહીએ છીએ, અને એના ઘર ઉપર નળિયા જોઈએ.
અને ના મળતા હોય તો પહેલાં અમારા ઘર આચવવાના હોય કે એમનું ઘર આચવવાનું હોય? સ્વામી, અમારા ગામમાં 80 ઘર અમારા કોળી પટેલના છે. સ્વામી, 80 ઘરમાંથી મારું એકનું જ ઘર એવું છે કે જેના ઘર ઉપર નળિયા છે. બાકીના બધાના ઘરની ઉપર હાંઠીઓ કપાસની અને કાં તો પૂળા છાજ ઘાસ નાખેલું છે. સ્વામી, બધા ગરીબ છે. હું એક જ તમારા પ્રતાપે સુખી ઘર છે અને મારા એકના જ ઘર ઉપર નળિયા હતા. સ્વામી, અમે 20 વર્ષ સુધી અમે એવા ઘરમાં રહ્યા છીએ. સ્વામી, હવે અમે ફરીથી હાંઠીઓ નાખી દઈશું, ઉપર પૂળા નાખી દઈશું, ઉપર ઘાસ નાખી દઈશું. સ્વામી, 2-5 વર્ષ કાઢી નાખશું. પહેલાં ઠાકોરજી હોય, પછી અમારું ઘર હોય. સ્વામી, જો તમે આ હરિભક્તોને આજ્ઞા ન કરો અને નળિયા નાખવાનું ન કહી દો સ્વામી, તો તમે મારા સમ છે. લાવો સ્વામી, હું ચડી જાઉં. ચલો હરિભક્તો, એનો મદદ કરો, આપણે ઉપર જઈને નાખી દઈએ. પટેલો તો ઘણા હતા, સુખી હતા. એમના 4 ઘર હતા બધા એના. પણ કોઈને સૂઝ્યું નહીં કે આપણા ઘરના ઘરો ઉપરથી નળિયા લઈ અને આપણે મંદિર ઉપર નાખી દઈએ. અને એક જ ઘર હતું, ગરીબ હરિભગત હતા અને રહેવાના ઘર ઉપરથી નળિયા ઉતારીને ઠાકોરજીના નળિયા પહેલાં કર્યા. આપણે તાળીથી વધાવીએ તો ખરા મુક્ત. ધન્યવાદ છે. મમત્વ કોને કહેવાય? મમત્વ કોને કહેવાય? ભગવાન મારા, સંતો મારા, મોટા પુરુષ મારા, મંદિર મારું. ધન્ય છે. મુક્ત મમત્વ કોને કહેવાય? ઠાકોરજી મારા, હું ઠાકોરજીનો, ભગવાન મારા. આપણા જીવનમાં એક પ્રભુત્વ, મહત્વ હોવું જોઈએ. મારા મહારાજ બોલો છે બધાએ, મારા મહારાજ, મારા બાપા, મારા બાપજી, મારા સંતો, મારું મંદિર, મારી સંસ્થા. બસ આટલું શીખજો. મારા સ્વામીશ્રી. અમે આવી ગયા આમાં બધા, જેટલા ગણાયા ને એમાં. મુક્તો આટલું મારું કરજો. આ બધું તમને લેવા માટે નથી કહેતો, શીખવું જોઈએ. આપણું જીવન છે ભગવાન, પ્રાણ છે આપણો. આપણે જે કંઈ ગાડીઓમાં ફરીએ છીએ, બંગલાઓમાં રહીએ છીએ, કે જે કંઈ છીએ, કે રોટલા ખાઈએ છીએ, બધા એના પ્રતાપે ખાઈએ છીએ. આ સાચું છે ખોટું? અને ખોટું હોય તો લાવો પાછું. મમત્વ થવું જોઈએ આપણને. દુબળી ભટ્ટના 13 પૈસા હતા અને તોય મહારાજે જય બોલાવી હતી. ખબર છે ને, જ્યારે ગઢપુરનું મંદિર થતું હતું 13 પૈસા એમણે આપ્યા હતા, 13 પૈસા. અને મહારાજે જય બોલાવી, દુબળી ભટ્ટની જય. અને કે હવે આ ગઢપુરનું મંદિર થશે. બધાએ કે સ્વામી, અરે મહારાજ, અમે 2 રૂપિયા આપ્યા. એ જમાનામાં 200 એટલે હાઈએસ્ટ હતા. 200 એટલે અત્યારના 20 લાખ કહેવાય, 25 લાખ કહેવાય ભાઈ. 200 રૂપિયા આપ્યા હતા, કોઈ 100 આપ્યા હતા, કોઈ 150 આપ્યા હતા. મહારાજ, અમારી કોઈની જે ના બોલાવી તમે, અમારી ઉપર આટલા રાજી ના થયા. 13 પૈસાવાળા ઉપર રાજી થઈ ગયા આટલા બધા. ત્યારે એમણે મહારાજ શું બોલ્યા? મહારાજ કે તમારી પાસે 500 છે એમ જ 200 આપ્યા છે, 1000 છે એમ જ 200 આપ્યા છે. આની જોડે આખી જિંદગીની કમાણી 13 પૈસા હતી, 13 પૈસા આપી દીધા છે. મુક્તો ભગવાન મારા, સંતો મારા. મમત્વ કોને કહેવાય? આવું મમત્વ આપણા જીવનમાં ભગવાન સંત સાથે થવું જોઈએ. મુક્તો આપણે 3 વાત કરી. સંત મહિમા, સંતોનો મહિમા કેવો છે? મહિમા હશે તો આજ્ઞા પડશે ને હેત થશે. અને ત્રીજું, સંત સાથે, ભગવાન સાથે મમત્વ કેવો હોવું જોઈએ. મુક્તો આપણા જીવનમાં આટલું કરજો એટલી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.